પૈસા, સંપત્તિ આ એક એવી વસ્તુ છે જેની પાછળ લગભગ બધા જ દોડે છે, બરાબર ને? પણ શું ક્યારેય એવું વિચાર્યું છે કે સાચી સમૃદ્ધિનું રહસ્ય કદાચ આજના ફિનાન્શિયલ ગુરુઓ પાસે નહીં, પણ હજારો વર્ષ જૂના જ્ઞાનમાં છુપાયેલું હોય? હા, આજે આપણે એ જ વાત કરવાના છીએ. આપણે મહાન વિચારક ચાણક્યના શાણપણમાંથી સમજીશું કે સંપત્તિનો સાચો અર્થ શું છે. તો ચાલો એકદમ મૂળભૂત સવાલથી શરૂ કરીએ. ખરેખર શ્રીમંત હોવાનો મતલબ શું? શું ખાલી બેંક બેલેન્સ વધારવું કે પછી સંપત્તિ પાછળ કોઈ ઊંડો વધુ મોટો હેતુ છે? ખબર છે, આ સવાલનો જવાબ જ ચાણક્યની આખી ફિલોસોફીનો પાયો છે. અને ચાલો આજે આપણે એ જ જવાબને શોધીએ. આપણને આમાં ગાઈડ કરશે ચાણક્યનું પ્રાચીન જ્ઞાન. અને મજાની વાત એ છે કે ભલે આ બધી વાતો સદીઓ પહેલાં કહેવાઈ હોય, સંપત્તિ વિશેની એમની સમજ આજે પણ લિટરલી આજે પણ એટલી જ સચોટ છે. આ કોઈ જૂની પુરાણી વાતો નથી, પણ એકદમ પ્રેક્ટિકલ સ્ટ્રેટેજી છે જે આજે પણ કામમાં આવે છે. જો ચાણક્યની રીત થોડી અલગ છે. એ પૈસા કેવી રીતે કમાવવા એ શીખવાડે એ પહેલાં એ સમજાવે છે કે પૈસા શા માટે કમાવવા. કારણ કે જો શા માટે ક્લિયર હોય ને તો લાંબા ગાળાની સમૃદ્ધિનો રસ્તો આપોઆપ ખુલી જાય છે. આ જ પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ છે. આ વાત ખરેખર ક્રાંતિકારી છે. ચાણક્ય કહે છે કે સંપત્તિ કોઈ ખરાબ વસ્તુ નથી. ઇનફેક્ટ એ જીવન જેટલી જ કિંમતી છે. હવે સવાલ એ થાય કે કેમ? કારણ કે જો સંપત્તિનો સાચો ઉપયોગ કરવામાં આવે ને તો એ ખાલી આપણી લાઈફ સુધારે જ નહીં, પણ ખરાબ સમયમાં આપણું રક્ષણ પણ કરે છે. તો પછી સંપત્તિનો અસલી હેતુ શું છે? ચાણક્યના મતે એ ફક્ત પોતાની તિજોરી ભરવા માટે નથી. ના, સાચી સંપત્તિ તો એટલી શક્તિ આપે છે કે વધુને વધુ લોકોને મદદ કરી શકાય. એ સમાજમાં પોઝિટિવ ચેન્જ લાવવા માટેનું એક પાવરફુલ ટૂલ છે. ચાલો સંપત્તિની ભૂમિકાને 3 ભાગમાં સમજીએ. પહેલું, એ આપણને મુશ્કેલ સમયમાં બચાવે છે. કેવી રીતે? યોગ્ય પ્લાનિંગ અને મેનેજમેન્ટથી. બીજું, એ સમાજની પ્રગતિમાં મદદ કરે છે. જ્યારે આપણે આપણી સંપત્તિ અને ફરજોનું યોગ્ય રીતે વિતરણ કરીએ ત્યારે ગ્રોથ થાય છે. અને ત્રીજું, એ પોઝિટિવ મની જનરેટ કરે છે. એટલે કે દાન અને ટેક્સ દ્વારા એ પૈસા પાછા સિસ્ટમમાં જાય છે, જે બીજાના ભલા માટે કામ આવે છે. આ એક આખું સાયકલ છે. અહીં ચાણક્ય 2 રસ્તાઓ વચ્ચેનો તફાવત એકદમ સાફ બતાવે છે. એક રસ્તો છે અન્યાયનો. ચોરી કે ખોટા કામથી કમાયેલા પૈસા. એ કદાચ થોડા સમય માટે સારા લાગે, પણ એ આખી પેઢીને બગાડી શકે છે. અને બીજો રસ્તો છે યોગદાનનો. જ્યારે લોકોને મદદ કરીને પૈસા કમાઈએ છીએ ત્યારે એ સંપત્તિ વધે પણ છે અને સમાજની પ્રગતિમાં પણ કામ આવે છે. એટલે પસંદગી આપણી છે કે કયો રસ્તો લેવો. સારું, તો અત્યાર સુધી આપણે શા માટે સંપત્તિ બનાવવી એ સમજ્યા. હેતુ ક્લિયર થઈ ગયો. પણ હવે સૌથી અગત્યનો સવાલ કે આ બધું કરવું કેવી રીતે? ચાલો હવે એ પ્રેક્ટિકલ સ્ટેપ્સ જોઈએ જે ચાણક્યએ બતાવ્યા છે. ચાણક્યના મતે સમૃદ્ધિ માટે 4 મુખ્ય કામ કરવાના છે. પહેલું, વેલ્યુ ક્રિએટ કરો, એટલે કે મૂલ્યનું સર્જન કરો. બીજું, સમાજમાં યોગદાન આપો. ત્રીજું, પોતાની માનસિકતા એટલે કે માઇન્ડસેટને કેળવો. અને ચોથું, ઇરાદા સાથે કામ કરો, એક્શન લો. આ ચારેય એકબીજા સાથે જોડાયેલા છે. ચાલો એક પછી એક એને ડિટેલમાં સમજીએ. તો પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ છે વેલ્યુ ક્રિએટ કરવી. આનો સીધો મતલબ છે કે બીજાના જીવનમાં કંઈક ઉપયોગી બનો. પછી ભલે તમે કોઈને નોકરી આપો કે કોઈ સારી સર્વિસ આપો. મુદ્દો એ છે કે જ્યારે તમે બીજાના માટે વેલ્યુ બનાવો છો ને ત્યારે પૈસા તો બાય પ્રોડક્ટ તરીકે આપોઆપ તમારી પાસે આવે જ છે. હવે બીજો સ્ટેપ, સમાજમાં યોગદાન આપવું. આનો મતલબ છે કે પૈસાનો ફ્લો ચાલુ રાખવો. જ્યારે તમે જરૂરિયાતમંદોને દાન આપો છો અને ઈમાનદારીથી ટેક્સ ભરો છો ત્યારે એ પૈસા પાછા સમાજમાં જાય છે. અને એનાથી આખા સમાજની પ્રગતિ થાય છે, વિકાસ થાય છે. ત્રીજું સ્ટેપ છે અંદરનું કામ, એટલે કે તમારો માઇન્ડસેટ. આનો મતલબ છે કે સતત પોતાના વિચારો અને કામમાં સુધારો કરતા રહેવું. અને હા, એવા લોકો સાથે રહેવું જે સારા હોય, ક્વોલિટી લોકો હોય, જે આગળ વધવા માટે પ્રેરણા આપે. કારણ કે તમારી સંગત કેવી છે એની સીધી અસર તમારી કમાવાની ક્ષમતા પર પડે છે. અને છેલ્લું ચોથું સ્ટેપ છે એક્શન. ચાણક્યનું આ વાક્ય જ બધું કહી દે છે. જો તમે પૈસાની રાહ જોશો તો પૈસા હંમેશા મોડા આવશે. એકદમ સીધી વાત.
સંપત્તિ બેસી રહેનારાઓ પાસે નથી આવતી. એ તો એ લોકો પાસે આવે છે જેઓ કામ કરે છે, જેઓ એક્ટિવ છે. પૈસા હંમેશા એક્શનનું રિઝલ્ટ છે, બેસી રહેવાનું નહીં. તો આપણે બધું જાણી તો લીધું, પણ ખાલી જાણવાથી શું થાય? અસલી બદલાવ તો ત્યારે આવે જ્યારે આપણે આ જ્ઞાનને આપણા જીવનમાં ઉતારીએ. તો આ છેલ્લો વિભાગ એ જ છે, એક પ્રતિજ્ઞા વિશે, આ બધી વાતોને પોતાની લાઇફસ્ટાઇલ બનાવવાની એક કમિટમેન્ટ. આ પ્રતિજ્ઞા આખી ફિલોસોફીનું જાણે નિચોડ છે. એ શરૂ થાય છે પોતાની જાતથી, કે પહેલાં હું મારી જાતને મદદ કરીશ, પોતાને સમૃદ્ધ બનાવીશ. પછી વાત આગળ વધે છે બીજા લોકો સુધી, કે હું ઈમાનદારીથી મારા લોકોને મદદ કરીશ. અને છેલ્લે એ પહોંચે છે દેશ અને પ્રકૃતિ સુધી, જેથી એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં યોગદાન આપી શકાય. પોતાની જાતથી શરૂ કરીને આખા વિશ્વ સુધી. તો આખી પ્રતિજ્ઞા 3 મજબૂત પાયા પર ઊભી છે. પહેલો પાયો છે મારી જાતને મદદ, એટલે કે પોતાનો વિકાસ કરવો. બીજો પાયો છે મારા લોકોને મદદ, એટલે કે ઈમાનદારીથી સમાજમાં યોગદાન આપવું. અને ત્રીજો પાયો છે મારા દેશ અને પ્રકૃતિને મદદ, એટલે કે સસ્ટેનેબલ ગ્રોથને સપોર્ટ કરવો. અને આ ત્રણેય ભેગા મળીને જ સાચી સમૃદ્ધિનો પાયો નાખે છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? ચાણક્યના હિસાબે સાચી સંપત્તિનો માપદંડ એ નથી કે કેટલું ભેગું કર્યું છે, પણ એ છે કે કેટલું આપ્યું છે. કોઈની અમીરી એનાથી નથી મપાતી કે એની પાસે શું છે, પણ એનાથી મપાય છે કે એ સમાજને પાછું શું આપે છે. સંપત્તિને જોવાનો આ એકદમ અલગ અને શક્તિશાળી દૃષ્ટિકોણ છે. અને છેલ્લે આ એક સવાલ આપણા બધા માટે છે. આ બધું જાણ્યા પછી આપણે કેવા પ્રકારની સંપત્તિ બનાવવા માંગીએ છીએ? શું એવી સંપત્તિ જે ખાલી ભેગી જ કર્યા કરીએ, કે પછી એવી સંપત્તિ જે એક યોગદાન બને, જે આવનારી પેઢીઓ સુધી યાદ રહે? પસંદગી આપણી છે.